સુરતમાં વોટર લિસ્ટ સુધારણાના નામે છેતરપિંડીની જાળ સામે આવી છે। તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યું છે તેમ કહી અને લોકોમાં ડર ફેલાવવામાં આવી રહ્યો છે। લોકોના મોબાઈલ પર છેતરામણીની લિંક મોકલી હતી। અજાણી લિંક પર ક્લિક કરતા જ મોબાઈલ હેક થવાનો ખતરો છે। તો શહેરના અનેક નાગરિકો સુધી શંકાસ્પદ ફાઇલો પહોંચી રહી છે। અજાણ્યા નંબરથી આવતા મેસેજ અને લિંકથી દૂર રહેવા માટે લોકોને સૂચના આપવામાં આવી રહી છે। મતદાર યાદી સુધારણા નામે નવી પ્રકારની ડિજિટલ છેતરપિંડી સામે આવી છે। જનજાગૃતિ જ સાયબર ફ્રોડથી બચવાનું સૌથી મોટું શસ્ત્ર છે। એસઆઈની પ્રક્રિયા ગુજરાત સરકારમાં ચાલુમાં છે, તો એટલે એનો લાભ લઈને જે સાયબર ક્રિમિનલ્સ છે એ લોકો હવે એસઆઈઆરની નામની એક એપીકે ફાઇલ ચલાવી રહ્યા છે, જે તમને અનનોન નંબર અથવા તો કોઈ બીજા તમારા જે ઓળખતા માણસ હોય, જેમનો કોન્ટેક્ટ તમારા ફોન ઉપર સેવ્ડ હોય એવા માણસના કોન્ટેક્ટ પરથી તમને વોટ્સએપમાં આવશે અને પછી ડાઉનલોડ કરીને તમારાથી પરમિશન લઈને તમારો ફોન હેક કરી લે છે અને પછી તમારો જો બેંક ખાતા છે એમનાથી પૂરો પૈસો પણ પડાવી લેશે અને એના સિવાય તમારા જે કોન્ટેક્ટ લિસ્ટ છે એમને પણ એપીકે ફાઇલ ફોરવર્ડ કરશે। તમે એવી કોઈ પણ લિંક પર ક્લિક નથી કરતા, કેમ કે ગુજરાત સરકારની જે એસઆઈની પ્રક્રિયા છે એ બીએલઓ તરફથી ચાલુ છે અને એ જ પૂરી પાડવામાં આવે છે। એમાં કોઈક એપીકે ફાઇલ ગુજરાત સરકાર તરફથી બનાવવામાં આવેલ નથી। એવા લિંકમાં ક્લિક કરી શકશો, તમને એમ લાગશે કે અચ્છા ગુજરાત સરકાર તરફથી આવેલું હશે, એમ જ ચલાનવાળું પણ છે કે તમને એવું લાગશે કે મારા ગાડી ઉપર કંઈક ચલાન આવ્યું હશે એટલા માટે ચલાનની એક ફાઇલ આપણી પાસે આવે છે। તો તમે એવી રીતનું એ લોકો શું કહેવાય મતલબ સાયકિક્સ સાથે તમારા રમે છે અને પછી એવી રીતનું એ લોકો લિંક જનરેટ કરીને તમારો ફોન હેક કરવા માટે આ બધી એપીકે ફાઇલ ડેવલપ કરવામાં આવે છે।